સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ આ હરીફાઈના પ્રશ્નોત્તરમાં પરમ કુવલદેવના જીવનના સાબિતીવાળા પ્રસંગોને આધારે તેઓના પૂર્વજન્મના જ્ઞાન, અદ્ભુત ત્યાગ વૈરાગ્ય, અતિન્દ્રિય ઇન્દ્રિયાતીત જ્ઞાન, કાળના ક્ષોપશ્મી પુરુષ કે જે તેઓએ સ્વમુખે પ્રકાશ્યું છે અને સાથે આત્માની અનંત શક્તિનો ઉઘાડ તે અંગે પ્રતીતિ આવે એમ છે. પૂર્ણ વિતરાગપણું પણ પ્રગટ જ છે. અહીં પૂછાયેલા પ્રશ્નો અને છેલ્લે ચર્ચેલ બધા જ પ્રશ્નોના જવાબો સાંભળીને, એ પ્રશ્નો જોઈને વાંચતા જતા, જવાબ વિચારતા જતા અને છેલ્લે જવાબો મેળવતા જતા આશ્ચર્ય અને આનંદ વેદાશે અને ભાવ પ્રમાણે શ્રદ્ધામાં પણ વધારો થશે. સત્પુરુષનું યોગ બળ જગતનું કલ્યાણ કરો. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ શ્રી રાજચંદ્ર પ્રભુ ચરણ કમળ મામોકો મુજ મસ્તક ભાવે ભક્તિ નહીં હું ચૂકું. આ કળી કાળમાં મોક્ષ માર્ગ ભૂલાયો અવિરોધપણે કરી તમે પ્રગટ સમજાવ્યો. અવિરોધપણે કરી તમે પ્રગટ સમજાવ્યો. બાળરાજ અને યુવારાજ અલૌકિક ઘટના અને અદ્ભુત દશા આપણે આ 3 દિવસમાં અને આજના વાંચનમાં જે જાણ્યું, સાંભળ્યું, વિચાર્યું, બધા પ્રશ્નોના જવાબ એક કરતાં વધારે વાર આપી જ દીધા છે આટલા દિવસોમાં. પ્રશ્નની સામે માર્ક પણ મેં રાખ્યા છે અને જે સાચો જવાબ હોય એ ટીક કરી અને માનો 3 માર્ક હોય તો 3 આખો જવાબ સાચો હોય તો છેલ્લે જવાબ કહેવામાં આવશે. એ પ્રમાણે પોતે જ માર્ક મૂકવાનું છે, પોતે જ પરીક્ષક થવાનું છે અને છેલ્લે ટોટલ મારવાનું. એટલે ખબર પડે આપણે છેલ્લે કે પહેલો નંબર કે બીજો નંબર કોણ છે. છેલ્લે એકબીજાના પેપરમાં જોવાનું નહીં, એકબીજાને પૂછવાનું નહીં. પેન પણ બધાને આપવામાં છે, પેન માગવાનું નહીં. કદાચ પેન અટકી જાય ચાલતા, ટીક માર્ક જ કરવાનું છે, ચોકડી કે રાઈટ એમ. તોય પેન અટકી જાય તો હાથ ઊંચો કરજો એટલે બીજી પેન આપવામાં આવશે. પાડોશી ઉમેદવાર પાસેથી પેન પણ માગવાની નહીં. આવો પરમ બધું આપી દો. હમણાં હું પ્રશ્ન બોલીશ, ઉતાવળ નહીં કરો તમે, શાંતિથી. એ તમે જ માર્ક નહીં ગણી શકો, તમારે જ ગણવાના છે. સ્વયં પરીક્ષક બનો. 60 માર્કનું પેપર છે. પહેલો પ્રશ્ન, પરમ કુવલદેવે પ્રથમ મુલાકાતમાં જ કોને નામથી બોલાવે? 3 માર્ક છે. ઘણા બધા પર્યાય આપેલા છે. માલસીભાઈ, જૂઠાભાઈ, સૌભાગભાઈ, નગીનભાઈ, ત્રિભુવનભાઈ, શ્યામળજીભાઈ, પોપટભાઈ, આણંદજી ભાવસાર, હેમરાજભાઈ, અંબાલાલભાઈ અને ચંચળબેન. ABCD EFG H સુધી આપ્યું છે. 1 પણ હોય, 2 પણ હોય, 3 પણ હોય, બધા હોય. એ કોઈ ન હોય તો ચોકડી મૂકવાની કે કોઈ નહીં, અને સાચું હશે તો ફૂલ માર્ક મળશે. પરમ કુવલદેવે પ્રથમ મુલાકાતમાં જ કોને નામથી બોલાવે? આ સિવાયના લગભગ બધા સમાગમમાં નામ આવેલા જ છે. બીજો પ્રશ્ન, પરમ કુવલદેવ ચાખ્યા વગર રસોઈનો સ્વાદ કઈ આપતા? તે ઘટના કોને ઘેર બનેલ છે? એ વિનયચંદભાઈ દફતરીને ઘેર, પંડિત લાલન ટાટાના બંગલે, મેઘજી થોભણને ઘરે, અંબાલાલભાઈને ઘરે ખંભાતમાં, છોટાલાલ અંજારિયાને ઘરે કે સૌભાગભાઈને ઘરે સાયલા?
3 માર્કનો પ્રશ્ન છે અને ABCDEFGHG ઓપ્શન આપ્યા છે. પરમ કુપાવ દેવે ચાખ્યા વગર રસોઈનો સ્વાદ કઈ આપતા, તે કોને ઘેર બને? એટલે આમાં ફરી ફરીને ઉપયોગ જાય એટલે કુપાવ દેવના અતિન્દ્રિયપણાનો આપણને અહેસાસ થાય, એટલે શ્રદ્ધામાં વધારો થાય. આપણે અહીંયા છે પ્રશ્ન પેપર. રાખો પ્રશ્ન, વધારે જોઈએ તો લઈ જાઓ 2-4. જેટલા જવાબ સાચા હોય એ બધા, એક પણ હોય, બધા હોય, વચમાં હોય, ન પણ હોય. ત્રીજો પ્રશ્ન, પરમ કુપાવ દેવે સૌ પ્રથમ અવધાન કેટલા વર્ષની ઉંમરે કરે? સોળ વર્ષે વવાણિયામાં, રાજકોટ ઉપાશ્રયમાં 14મે વર્ષે, 19મી વર્ષે બોટાદમાં, 10 વર્ષ પહેલા કે 12 વર્ષની નાની ઉંમરે કે મોરબીમાં અવધાન જોયા બાદ બીજે જ દિવસે 20મે વર્ષે. બટુલાલ શર્મા અવધાન કરતા હતા, અષ્ટાવધાન જોયા કુપાવ દેવે. એટલે 16મે વર્ષે વવાણિયામાં કર્યા, રાજકોટ ઉપાશ્રયમાં 14મે વર્ષે કર્યા, 19મે વર્ષે બોટાદમાં કર્યા, 10 વર્ષ પહેલા જ કર્યા કે 12 વર્ષની નાની ઉંમરે કર્યા કે મોરબી અવધાન જોયા બાદ એકવાર જોયા અવધાન એટલે ખબર પડી કેમ કરાય, એટલે બીજા જ દિવસે 20મે વર્ષે કર્યા. સાચો જવાબ ગોતી અને ટીક કરવાનો. ચોથો પ્રશ્ન, પરમ કુપાવ દેવને જાતિ સ્મરણ જ્ઞાન કેટલામે વર્ષે અને ક્યાં થયું? રાળજમાં, ઈડરમાં, વસોમાં, વવાણિયામાં કે મુંબઈમાં કે સંવંત 1947 સમકી શુદ્ધ પ્રકાશ્યું કે ચરોતરમાં વિચરતા હશે ત્યારે? સાચો જવાબ ગોતવાનો. કેટલામે વર્ષે ને ક્યાં થયું? બંને જવાબ હોય તો જ ફૂલ માર્ક મળે. પછી આપણે જવાબ નક્કી કરશું ત્યારે અડધો હોય તો અડધો જ માર્ક મૂકવો પડે. પરમ કુપાવ દેવને જાતિ સ્મરણ જ્ઞાન કેટલામે વર્ષે અને ક્યાં થયું? પાંચમો પ્રશ્ન, પરમ કુપાવ દેવને હિંદના હીરાનું બિરુદ ક્યાં મળ્યું? મોરબીમાં, જામનગરમાં, મુંબઈમાં, રાજકોટમાં કે અમદાવાદમાં? પરમ કુપાવ દેવને હિંદના હીરાનું બિરુદ ક્યાં મળ્યું? હવે ઘણા બધા માર્ક વાળો પ્રશ્ન છે. છઠ્ઠો, મોક્ષમાળાના કેટલા ભાગ લખવાની યોજના હતી? બધા ભાગોના નામ કહો. મોક્ષમાળાના કેટલા ભાગ લખવાની યોજના હતી? બધા ભાગોના નામ કહો. ચાર માર્કનો પ્રશ્ન છે.
સાતમો પ્રશ્ન, પરમ કુંવરદેવે પરદેશ જવાની ના શા માટે કહી? એને પરદેશ જવાના પચકાણ હતા કે અનારા પ્રદેશમાં હું જઈશ નહીં, દરિયા પાર, કે ઉંમર બહુ નાની હતી, એટલી નાની ઉંમરે પરદેશ ક્યાં જવું, મોટા થશું પછી જશું. આર્ય આચાર વિચારમાં બાંધછોડ નહોતી કરવી તેથી. કે ચોથું, દેવા માટે ના કહી. એ તો અવધાન કર્યા મુંબઈમાં, એટલે ચાર્લ્સ સાર્જન્ટ અને ડોક્ટર પીટરસન સાહેબ કહે છે કે યુરોપમાં જાઓ અને આ પ્રયોગ બતાવો, પણ ઉંમર નાની, દેવા માતા કે હું નહીં જવા દઉં. એવું બનેલું કે હજુ લગ્ન કરવાના બાકી હતા, કે લગ્ન થઈ જાય પછી જાશું બંને જણા. કે છઠ્ઠું, એહિક શક્તિના પ્રચારમાં પરમ કુંવરને રસ નહોતો. આ અંગે લંબાણમાં આપણે બીજા વાંચનમાં વાત કરેલી. પરદેશ જવાના પચકાણ હતા, ઉંમર બહુ નાની હતી, આર્ય આચાર વિચારમાં બાંધછોડ કરવી નહોતી, દેવા માટે ના કહી, હજુ લગ્ન કરવાના બાકી, કે એક શક્તિના પ્રચારમાં રસ નહોતો. બધા કારણો બી હોઈ શકે, કે એક જ હોય, બે હોય. આઠમો પ્રશ્ન, પરમ કુંવરદેવે 1600 અવધાન જેવું ભગીરથ કાર્ય ક્યાં કરેલ? મોરબીના ઉપાશ્રયમાં એકવાર અવધાન જોયા પછી બીજે જ દિવસે, કે જામનગર વિદ્વાનો સમક્ષ, કે મુંબઈમાં, કે રાજકોટ ધારસીભાઈને ઘેર, કે વઢવાણમાં? લાંબી વાત આવે છે, કર્નલ નટ સાહેબે હતા. આ 1600 અવધાન જેવું ભગીરથ કાર્ય ક્યાં કરેલું? એટલે અમુક જગ્યાએ 8 કર્યા, 12 કર્યા, 52 કર્યા, 100 કર્યા, અને આ 1600 અવધાન જેવું ભગીરથ કાર્ય કર્યું. મોરબી ઉપાશ્રય, જામનગર વિદ્વાનો પંડિતો સમક્ષ, મુંબઈમાં, રાજકોટ ધારસીભાઈને ઘરે, કે વઢવાણ ક્ષેત્રે? આવું કામ એક કરતાં વધારે સ્થળે કર્યું હોય તો 2 વાર ટીક કરવાનું, ને બધા સ્થળે કર્યું હોય તો બધા સ્થળે ટીક કરવું. પરમ કુંવરદેવે જ્યોતિષ જોવાનું શા માટે બંધ કર્યું? નાની ઉંમરથી જ્યોતિષ, કપાળ જોઈને જન્મતિથિ કે મરણતિથિ કે ક્યારે મોક્ષ જવાને એવું કે લિંગદેહજન્ય જ્ઞાને હતું. અને કુંડળી, નષ્ટ કુંડળી બનાવતા હતા, પ્રસિદ્ધિએ પામ્યા. મોટા મોટા જ્યોતિષો એની પાસે અમને આ શીખવાડો નષ્ટ વિદ્યા, તો કે શીખવાડ્યું શીખાય નહીં, આની નિશાળ ન હોય, આત્માની નિર્મલતાથી ખબર પડે. ત્યાં સુધી પહોંચી ગયેલા, પછી બંધ કર્યું. એમ લાગ્યું કે જ્યોતિષ આત્મા તો કલ્પિત જ છે, અથવા તો પૂછનારને દુઃખ થાય એવું શા માટે કહેવું આપણે? એ કુંડળી જોવે ને કોઈ ગુજરી જવાનો હોય, અથવા કોઈ પૂછવા જાય કે મારા લગ્ન ક્યારે થશે, એમ કે ક્યારે નહીં થાય, એમ કુંડળી, કે સંતાન ક્યારે થશે, તો કે નહીં થાય સંતાન. જ્યોતિષ તો એવું કહે જ નહીં, તો ઘરે વયો જાય. આ તો ક્યાં પૈસા લેતા હતા, વ્યવસાયિક જ્યોતિષ નહોતા કઈ. આત્માર્થમાં અડચણરૂપ થાય એટલે કે લોક પરિચય વધે એટલે જ્યોતિષ આત્માર્થે કલ્પિત છે કે પૂછનારને દુઃખ થાય એવું કહેવું પડે, આત્માર્થમાં અડચણરૂપ થાય
એ લોક પરિચય વધે. એક કરતાં વધારે કારણ હોય કે એક કારણ હોય કે બધા કારણ હોય, એ પ્રમાણે ખરો જવાબ પસંદ કરવાનો છે. એ કૃપાળુદેવ પાછું વચનામૃતમાં લખ્યું છે, અથવા ક્યાંક બોલ્યા હોય, પરિચય નોંધમાં હોય કે આ કારણસર અમે કે એવો પ્રયોગ થયો હોય અને પછી ત્યારે જ નક્કી કર્યું હોય. આ ત્રીજા વાંચનમાં આપણે વાત આવેલી. દસમો પ્રશ્ન. પરમ કૃપાળુદેવને જાતિ જ્ઞાન થયું તે વિશે પદ કોણે લખ્યું? ખબર પડી કે સાવ નાની ઉંમરે જાતિ જ્ઞાન થયું, એટલે અંબાલાલભાઈ પદ લખ્યું કે ધારસીભાઈને બહુ નાની ઉંમરે કૃપાળુદેવનો સમાગમ થયો? 10 વર્ષના કૃપાળુદેવ હતા ત્યારે, કાલું કાલું બોલે પણ અધ્યાત્મની વાત કરે, સાથે જીપમાં બેઠા હતા મોરબીથી રાજકોટ. ધારસીભાઈને બંગલે રહેતા હતા. ધારસીભાઈ લખ્યું કે સૌભાગભાઈએ લખ્યું. ડુંગરસિંહ ગોસળિયા, એને કવિતા રચવાનો, સવૈયા રચવાનો મહાવરો હતો, એટલે એણે લખ્યું કે પ્રભુશ્રીજીને ભક્તિ ઉલસી કૃપાળુદેવ પ્રત્યે, કે બ્રહ્મચારીજીને ભક્તિ ઉલસી. અને જુઠાભાઈ તો આ ભવે સમાગમમાં તો હતા, પૂર્વ ભવે પણ હતા, એટલે અહોભાવ રૂપે જુઠાભાઈએ લખ્યું કે વવણિયાના માસ્તરની ભૂલ કાઢતા હતા, માસ્તરને પાઠ શીખવાડતા હતા. જે પુસ્તક માસ્તરે ભણાવ્યું પછી આખું પુસ્તક કૃપાળુદેવ માસ્તરને શીખવાડ્યું બરોબર. લવજીભાઈ માસ્તર ને કરુણાશંકર માસ્તર. અથવા આમાંથી બે જણે સાથે મળીને બનાવ્યું. કે સૌભાગભાઈ ને ડુંગરસિંહ ગોસળિયા, કે પ્રભુસિંહ બ્રહ્મચારીજી. 11મો પ્રશ્ન. પરમ કૃપાળુદેવે કોના મરણની તિથિ અગાઉથી લખી રાખેલ અને તે કોને બતાવેલ? કે આ કાગળ પડ્યો છે, વાંચો. એમાં લખેલું કે આ ઉપાધિમાં પડ્યા પછી અમારું લિંગ દેહજન્ય જ્ઞાન દર્શન યથાતથ્ય હોય, 6 સુદ નોમ ગુરુવારે રાત્રે આ ક્ષણિક જીવનનો ત્યાગ કરી દેશે, સમાધિસિદ્ધ થશે. વચનામૃતમાં પત્રય છે પાછું. કેમ કે આ એકાદ વાત સાંભળીને આપણને અહોભાવથી આટલું બધું જ્ઞાન હતું. પરમ કૃપાળુદેવે કોના મરણની તિથિ અગાઉથી લખી રાખેલ અને કોને બતાવેલ? એટલે સમ્યક યથાર્થ જેમ છે એમ શ્રદ્ધા આવે તો આપણે વ્યવહાર સંકેતના ભાંગમાં આવી જાય. બારમો પ્રશ્ન. ભગવાન મહાવીરનો મૂળ માર્ગ ફેલાવવા માટે પરમ કૃપાળુદેવની નજર કોના ઉપર હતી? મહાવીરનો મૂળ માર્ગ આ પંચમ કાળમાં પરમ કૃપાળુદેવને પ્રચાર અને પ્રસાર કરવો હતો. આખી દુનિયામાં એકલા કેમ પર્યટન કરી શકે? ચુનંદા શિષ્યો હોય તો કરે. એમાં કૃપાળુદેવની નજર હતી અમુક માણસો ઉપર કે આ જો આવી જાય એમાં તો અમુક જવાબદારી એને આપે અને ચારે દિશામાં ફરીને મહાવીરનો મૂળ માર્ગ હું ફેલાવું. અંબાલાલભાઈ ઉપર, જુઠાભાઈ ઉપર, ગાંધીજી ઉપર, બ્રહ્મચારીજી, પ્રભુસિંહજી, સૌભાગભાઈ, મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠી, નાનાભાઈ મનસુખભાઈ, ચત્રભુજ બેચર મોટા બનેવી થાય, અને ધર્મદના કબીરપંથી અંબારામ. આમાં એક જ જૈન સાધુ છે, બાકી એ કોઈ સાધુ નથી.
ભગવાન મહાવીરનો મૂળ માર્ગ ફેલાવવા કુપોલદેવની નજર કોના ઉપર હતી? જોકે કુપોલદેવની નજર હતી, પણ એ કઈ હાથમાં આવ્યો એવું જરૂરી નથી. આવ્યા હોય ન પણ આવ્યા હોય, સંસારમાં પડી ગયા હોય, પોતાનો ખ્યાલ હોય, કુપોલદેવનું એટલું ઓળખાણ ન થયું હોય, એટલે અહોભાવ થાય, પણ પછી આગળ ન પણ વધે. તેરમો પ્રશ્ન. મોક્ષમાળાના બધા ભાગોમાંથી પૂજ્ય બ્રહ્મચારીજીએ કેટલા ભાગ લખ્યા? તેનું નામ જણાવો. એટલે કેટલા ભાગ લખ્યા એટલે 1 2 3 4 5 6 7 8 એમ, અને પછી તેના નામ જણાવવાના પાછા. એટલે ટોટલ માર્ક 2 છે. એટલે પેલા કેટલાનો જવાબ આવે પછી એનું નામ કે, ત્યારે પૂરા માર્ક મળે. પણ આમે જે 3 લખે 3 નામ તો લખે જ ને, 5 હોય તો 5 લખે, 8 હોય તો 8 લખે. ચૌદમો પ્રશ્ન. ધારસીભાઈને ઘેર 10 કારકુનોએ 5 કલાકમાં કામ કર્યું, તે કામ પરમ ક્રોધે 2 કલાકમાં કર્યું. તે સમયે તેમની ઉંમર કેટલી હતી? સરકારી દસ્તાવેજ કોર્ટના કાગળની કોપી કરવાની હતી, અને અમુક ભૂલ રહી ગઈ હોય તો સુધારવાની હતી. આમ તો 15 દિવસે કામ પૂરું થાય એવું 10 કારકુન સાથે કરવા માંડ્યા. હું બોલ્યો કે મને આપો. આમ તો બધું જ કામ લઈ લીધું કુપાલદેવ, પણ ઓવર ટાઈમ ના મળે મજૂર, એટલે અડધું જ લીધું ખાલી. પંદરમો પ્રશ્ન. પોતાના પુનર્જન્મ અંગેના ખુલાસા નીચેની કઈ કઈ વ્યક્તિઓ પરત્વે થયા છે? પોતાના પુનર્જન્મ અંગેના ખુલાસા અંબાલાલભાઈને કર્યા છે, દેવા માતાને કર્યા છે, પોપટલાલભાઈ મોહકચંદને કર્યા છે, ઈડરના રાજાને કર્યા છે, પુંજાભાઈ સોમેશ્વર ભટ્ટને કર્યા છે, સૌભાગભાઈને કર્યા છે, મોતીલાલ ભાવસરને કર્યા છે, પદમસિંહભાઈ, રવજી બાપા, ત્રિભુવનભાઈ ને છગન શાસ્ત્રી મોટા દીકરા. એટલે સ્પષ્ટ કયું હોય. એમ તો ઘણી જગ્યાએ આટકતરો અંદેશો આવે એવી વાત કરતા હોય, એટલે અહીં તો સ્પષ્ટ કયું કે આ ભવે અમે હતા. સ્પષ્ટ ખુલાસો કરેલો છે.
અથવા કોઈ પૂછ્યું એ હોય કે પુનર્જન્મ છે તો જવાબ આપ્યો હોય એટલે સ્પષ્ટ ખુલાસો કરે ને. 16મો પ્રશ્ન, પરમ કુપોદને જે સંસ્કાર ઘણા અભ્યાસે થવો ઘટે તે વિના પરિશ્રમ થયો એ એમ જ સૂચવે છે કે પૂર્વભવ છે કે ભગવતની કૃપાથી જ્ઞાન મળે અથવા તો ચમત્કાર એ શક્ય છે. આપણે સાંભળીએ કે વાંચીએ ને છાપામાં કે એમ ચમત્કારે હોય અથવા શાસ્ત્ર અભ્યાસથી બધું જ જણાય. અધ્યાત્મના પુસ્તકો બહુ વાંચે તો પણ થાય. એટલે અલગ અલગ ઓપ્શન આપ્યા છે. પૂર્વભવ છે, ભગવતની કૃપાથી જ્ઞાન મળે, ચમત્કાર શક્ય છે અને શાસ્ત્ર અભ્યાસથી બધું જ જણાઈ જાય. ગદ્યમાં કે પદ્યમાં કુપોલદેવ પછી આવા બધી બાબત અંગે ખુલાસા કરેલા છે. સત્તરમો પ્રશ્ન, પૂર્વભવે કુપોલદેવ નિમ્નલિખિતમાંથી કોના પરિચયમાં આવેલા હતા જેનો ઉલ્લેખ મળે છે? ભગવાન મહાવીરને મળેલા, અંબાલાલભાઈને મળેલા, જોઠાભાઈને મળેલા, પદમસિંહભાઈને મળેલા, ધારસીભાઈને મળેલા કે ધર્મદના અંબારામને મળેલા? કુપોલદેવે સ્વમુખે અલગ અલગ સ્થળે કે અલગ અલગ વ્યક્તિઓ સમક્ષ ખુલાસો કરેલ છે કે અમે આ મળેલા. એટલે કહેતા કહેતી નહીં. એક હોય તો એક, બે હોય તો બે, બધા હોય તો બધા. એ તો કોઈ પણ પ્રશ્નમાં એક કોઈ ન હોય તો કાંઈ નહીં, તોય ફૂલ માર્ક મળે સાચું હોય તો. પરમ કુપોલદેવે નિમ્નલિખિતમાંથી કોના પરિચયમાં આવેલા હતા જેનો ઉલ્લેખ છે? ભગવાન મહાવીરના પરિચયમાં આવેલા કે અંબાલાલભાઈના કે જોઠાભાઈના કે પદમસિંહભાઈના, ધારસીભાઈને કે ધર્મદના મારા? એમ શાસ્ત્ર રીતે વિચારવા જાય ઋણાનુબંધે કોઈના બી પરિચયમાં આવ્યો હોય. સૌભાગભાઈ, અંબાલાલભાઈ, પ્રભુસિંહજી. અહીંયા તો કુપોલદેવે સ્પષ્ટતા કરી હોય, કાં તો લખ્યું હોય પત્રમાં અને કાં તો કોઈને કહ્યું હોય. 18મો પ્રશ્ન, અમે ભગવાન મહાવીરના શિષ્ય હતા એ કુપોલદેવે કોને કહ્યું? સૌભાગભાઈને કહ્યું, અંબાલાલભાઈને કહ્યું, મોતીલાલ ભાવસરને કહ્યું, ઈડરના રાજાને કહ્યું, દેવા માતાને જ્યારે તેઓ દીક્ષા લેવાની રજા નહોતા આપતા ત્યારે કહ્યું કે પ્રભુસિંહજીને પછી કહ્યું કે ગાંધીજીને કહ્યું કે બધાને કહ્યું? ઓગણીસમો પ્રશ્ન, પુનર્જન્મ છે કે યોગથી, શાસ્ત્રથી અને સહજ રૂપે અનેક સત્પુરુષોને સિદ્ધ થયેલ છે. આ કાળમાં પણ કોઈ મહાત્માઓ ગતભવને જાણી શકે છે? કુપોલદેવ ખુલાસો કર્યો છે. તે જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત થાય? કુપોલદેવે જવાબ આપ્યો છે વચનામૃતમાં. ઉત્કૃષ્ટ સંવેગથી થાય, જ્ઞાન યોગથી થાય, સત્સંગથી થાય કે પહેલું ને ત્રીજું કારણ, બીજું ને ત્રીજું, 1 થી 3 અથવા 1 અને 2? પરમ કુપોલદેવે વચનામૃતના પત્રમાં પુનર્જન્મ કેમ થાય એ મનસુખરામ સોરીરામ ત્રિપાઠીને લંબાણમાં જણાવ્યું છે. એને શીખવું હતું કુપોલદેવ પાસેથી કે પુનર્જન્મનું જ્ઞાન કેવી રીતે થાય, પણ શરમાતા હતા. નાની ઉંમર કુપોલદેવની અને પોતે તો પ્રખર વેદાંતી હતા.
સરસ્વતીચંદ્ર નવલકથા છે ને એના સગા કાકા ગોધરામ ત્રિપાઠીના વેદાંતી હતા. છેવો પછી ઘણો હતો, ત્યાગ વૈરાગી હતો. કુપાલદેવ રૂબરૂમાં 2 વાર મળેલા છે અમદાવાદમાં. 20મો પ્રશ્ન, એમ કહેજો કે આપના પ્રત્યે સ્નેહ ભાવ કોઈ પૂર્વના કારણ લઈને બતાવ્યો છે. કોણે કોને કહેવરાયું? 2 માર્કનો પ્રશ્ન છે. વાંચનમાં આ વાતે આવેલી. એટલે એને કહેજો કે આપના પ્રત્યે સ્નેહ ભાવ કોઈ પૂર્વના કારણ લઈને બતાવ્યો છે. આવું કોણ બોલ્યા અને કોને આ કહેવાનું છે? એકવીસમો પ્રશ્ન, પરમ કુપાદેવે 900 બહુ જાણ્યા વિશેની વાત કોને કરી અને ક્યાં કરી? એટલે સ્થળ કયું અને વ્યક્તિનું નામ શું? નવસો બહુ જાણ્યા વિશેની વાત કોને અને ક્યાં કરી? 2 માર્ક છે. મોક્ષમાળા લખતી વેળા પરમ કુપાદેવનો વૈરાગ્ય પોતે જ કહે છે તેઓએ સ્વયં કોની સાથે સરખાવ્યું? કે મોક્ષમાળા લખતી વખતે એમને એવો વૈરાગ હતો, અમે બપોરે શું જમ્યા છીએ એ યાદ રહેતું નહોતું. એ 23મો પ્રશ્ન છે. આપણે કહીએ ને મેચ ધ કોલમ, ખાના મેળવવાના. સંવંત આપી છે 1953, 1947, 1931, 1924 અને 1942. એની સામે પ્રસંગ લખ્યો છે કે કાંઈ એવું બન્યું હોય એ લખ્યું છે અગત્યનું. જન્મ થયો હોય કે ધન્ય દિવસ પદ લખ્યું હોય કે અદ્ભુત વૈરાગ્ય પ્રગટ્યો હોય. કુપાલદેવે શ્રીમુખે કહ્યું હોય કે આ વર્ષે અમને અદ્ભુત વૈરાગ પ્રગટ્યો, કે ક્ષાયિક સંકિત થયું હોય. જ્ઞાન તો લઈને જ આવેલા કુપાલદેવ. 450માં લખે છે અજ્ઞાનગુપણું આ દેહધરો ત્યારથી જ નથી, પણ પછી આગળ જતા આત્માનુભવ વધ્યો હોય, બેફાટ આત્મા અનુભવવાનો હોય, સાક્ષાત અનુભવ પ્રાપ્તિ થઈ ગઈ. અપૂર્વ અનુસાર, અપૂર્વ અવસર પદની વાત નથી. હા, અપૂર્વ અવસર એ પદ છે. અપૂર્વ પહેલા નથી આવ્યો એવો અવસર. અહીંયા અનુસાર એટલે અંદાજ આવે, અણસાર આવે. જે કુપાલદેવે શ્રીમુખે કહેલું છે, ગદ્યમાં લખ્યું હોય, પદ્યમાં લખ્યું હોય, કોકને પત્રમાં કહ્યું હોય, કે રૂબરૂમાં કોઈ ભક્ત રત્નને કહ્યું હોય કે અમને અપૂર્વ અનુસાર એટલે અણસાર આવ્યો, અને પછી પૂર્વભાવો જણાયા. ચોવીસમો પ્રશ્ન, પુનર્જન્મ છે આટલું પરોક્ષે પ્રત્યક્ષે નિશંકત્વ જે પુરુષને પ્રાપ્ત થયું નથી તે પુરુષને આત્મજ્ઞાન પ્રાપ્ત થયું હોય એમ શાસ્ત્ર શૈલી કહેતી નથી. આ વાક્ય ખરું છે કે ખોટું તે જણાવો. એ બધા જ્ઞાનીઓ એને થોડું પરોક્ષ કે પ્રત્યક્ષ પૂર્વ છે શ્રદ્ધા થઈ ગઈ હોય તો ખોટું, અને હોય તો સાચું. પુનર્જન્મ છે આટલું પરોક્ષે પ્રત્યક્ષે નિશંકત્વ જે પુરુષને પ્રાપ્ત થયું નથી તે પુરુષને આત્મજ્ઞાન પ્રાપ્ત થયું હોય એમ શાસ્ત્ર શૈલી કહેતી નથી. આ વાક્ય ખરું છે કે ખોટું?
ફરીવાર પાછું ખાના મેળવો, મેચ ધ કોલમ, 5 માર્ક છે. 25મો પ્રશ્ન, વર્ષ લખ્યા છે અબકડઈ, 8, 9, 10, 7 અને 11 વર્ષ. અને આ બાજુ જે કાંઈ એણે કર્યું હોય, કાં તો કાવ્ય રચના કરી હોય, અથવા ગદ્યની કાંઈ રચના કરી હોય, અથવા ધારસીભાઈ ઉપર ઉપકાર કર્યો હોય, કે રામાયણ મહાભારતના સમશ્લોકે અનુવાદ કર્યા હોય, કે 5000 કડી કાવ્યની લખી હોય, કે ત્યારે એવું બન્યું હોય જાતિ સ્મરણ જ્ઞાનની ઉત્પત્તિ થઈ હોય, કાં તો લેખ લખે, ચોપાનિયા બહાર પાડે અધ્યાત્મને અંગેના, ત્યાગ વૈરાગના, અને એ છપાય પાછા. ખૂબીની વાત એ છે આ વધારે ઉંમર ખાલી 11 વર્ષ જ છે. એટલે બધું 11 ને 11 ની નીચે કરી જ લીધું છે કુંવરદેવે. છવ્વીસમો પ્રશ્ન, પરમ કુંવરદેવની કઈ કૃતિ કે કાર્ય પૂર્વભૂમના જ્ઞાનની સંધિ સૂચવે છે? એટલે આપણે અમુક વસ્તુ જોઈએ ને, અથવા તો રાજભક્ત રત્નોએ બધું મળ્યું તો પ્રતીતિ આવી કે નક્કી આ પૂર્વભવની કૃતિ હોવી જોઈએ. પૂર્વભવના જ્ઞાનને લીધે આ શક્ય બને. મોક્ષમાળા, આત્મસિદ્ધિ, પૂર્ણ વિતરાગ જેવો બોધ કે શતાવધાનનો પ્રયોગ. આ ભવે શીખીને કુંવરદેવે આ બધું કર્યું, કે ભણ્યા, કોઈએ ભણાવ્યા, કે ચમત્કાર થયો? પરમ કુંવરદેવની કઈ કૃતિ કે કાર્ય પૂર્વભવના જ્ઞાનની સંધિ સૂચવે છે? ખરા જવાબની સામે ટીક કરવાનું. 2 માર્ક છે. સત્યાવીસમો પ્રશ્ન, પૂર્વના ભવાંતરે ભ્રાંતિ પ્રમાણે ભ્રમણ કર્યું. કુંવરદેવને પૂર્વભવ દેખાણા, ખબર પડી કે તો ભ્રાંતિથી ભ્રમ્યો અનંતકાળથી. પૂર્વના ભવાંતરે ભ્રાંતિપણે ભ્રમણ કર્યું, તેનું સ્મરણ થતાં કુંવરદેવ કંઈ નક્કી કરે છે. હવે શું નક્કી કરે છે? ફરી જન્મવું જ નહીં, કે હવે સંકિત કરી જ લેવું, હવે દીક્ષા લઈ લેવી, કે મૌન લઈ લેવું, હવે બોલવું જ નહીં કોઈ સાથે, અને ધંધો બંધ કરી દેવો. એ ધંધો કરીને કર્મ બંધ થાય ને પાછું ભાવ ભ્રમણ કરવું પડે, કે સંસારમાં રહીને તો દીક્ષા જ લઈ લેવી. એટલે કુંવરદેવ નક્કી કરે છે ફરી ન જન્મવું, કે સંકિત કરી લેવું, દીક્ષા લેવી, મૌન લેવું, કે ધંધો બંધ કરવો. 1, 2, 3, 4 ને 5 ઓપ્શન છે. 5 હોય, 4 હોય, 2 હોય, 1 હોય જવાબમાં. કુંવરદેવે આ જવાબ આપ્યો હોય, ક્યાંક લખ્યું હોય, અથવા તો પદ્યમાં ક્યાંક હોય એનો ઉલ્લેખ, કાં કોઈને કહ્યું હોય. અઠ્યાવીસમો પ્રશ્ન, પરમ કુંવરદેવે સંસાર અસાર જાણે છતાં કેમ સેવ્યો? આ વિકલ્પ તો ઉઠે જ ને આપણને, આટલો ત્યાગ વૈરાગ, આકરો વૈરાગ, કે સર્વજ્ઞ જેવી દશા, તો સંસાર કેમ સેવ્યો? ખરા જવાબ નિશાની ટીક કરો. પહેલો પર્યાય શું છે? ભોગવ્યા વિના ન છૂટે તેવા પોતાના પૂર્વક્રમને ખપાવવા માટે. બીજું, ભોગવીને પછી છૂટી જવા, કે હમણાં ભોગવી લો પછી છૂટી જાવ. લાંબા કાળે ભોગવી નિવૃત્ત થાય તે અલ્પકાળમાં વેદીને મુક્ત થવા માટે. કે કુટુંબની સંભાળ લેવાની. રવજી બાપા, દેવા માતા, છોકરા 4. હજી મનસુખભાઈ કામે નહોતો લાગે, રવજી બાપા કઈ કામ કરતા જ નહીં, તો ગુજરાત કેમ ચાલે? એટલે કુટુંબની સંભાળ લેવા. વૈરાગ્ય જાગે પછી ત્યાગ કરો એમ નક્કી કરેલ, કે હમણાં ઝવેરીપણું કરું, પછી વૈરાગ જાગે પછી જંપલાવશું, દીક્ષા લેશું. કે ફરી ન જ જન્મવું, એટલે બધું જ કર્મનું દેવું ચૂકવી છૂટી જવું એમ ધારણા કરે. આમાંથી જે સાચો જવાબ હોય, અથવા એક કરતાં વધારે જવાબ હોય, એ ટીક કરવાના. 3 માર્ક છે.
અને 6 ઓપ્શન છે. ઓગણત્રીસમો પ્રશ્ન. કોના કહેવાથી કયા સ્થળે કેટલા વખતમાં કેટલી ઉંમરે મોક્ષમાળા લખાય? આપણે જેને મોક્ષમાળા કહીએ છીએ, બાલાવબોધ. કોના કહેવાથી કયા સ્થળે કેટલા વખતમાં કેટલી ઉંમરે મોક્ષમાળા લખાય? 2 માર્કનો પ્રશ્ન છે. છેલ્લો પ્રશ્ન. પરમકુબોધને સાક્ષાત સરસ્વતીનું બિરુદ ક્યાં મળ્યું? મોરબીમાં, જામનગરમાં, મુંબઈમાં, રાજકોટમાં કે અમદાવાદમાં? બધે સ્થળે કુબોધે વિચર્યા હોય, અમુક સ્થળે આ બિરુદથી નવાજાયા કુબોધો. હવે એક એક પ્રશ્ન લઈ અને આપણે જવાબ કહીએ. સાચો જવાબ હોય એને માર્ક એ પ્રમાણે મૂકવાના. અડધું સાચું હોય તો અડધો, અને પા સાચું હોય તો પા માર્ક મૂકવાના. કોઈ કોઈની પરીક્ષા લેતો નથી, સ્વયં પરીક્ષક બનવાનું છે. વ્યવહારમાં માયા કપટની મના છે, તો અધ્યાત્મમાં તો હોય જ ને મને. શરૂ કરીએ જવાબ. પરમકુબોધે પ્રથમ મુલાકાતમાં જ કોને નામથી બોલાવેલા? 3 માર્ક છે. માલસીભાઈને બોલાવેલા. આવો હેમરાજભાઈ, આવો માલસીભાઈ, એટલે એ અને એફ. આવો સૌભાગભાઈ. તારું નામ નગીન છે, 12 વર્ષનો છોકરો. ત્રિભુવનભાઈને નહીં. પછી શ્યામળજીભાઈ. શ્યામળજીભાઈ, ગઈકાલના સમાગમમાં જોયેલું, તમારી દીકરી હીરા સિવોલ પરણાવી છે, એ માંદી છે, તમે જોવા જાઓ છો, એને સારું થઈ ગયું છે, તમને રસ્તામાં સામે મળશે. તમારા પિતાનું નામ રામદાસભાઈ છે. એને ખાલી ફૂલનો ઢગલો કરેલો. આટલી નાની વાતમાં આટલા બધા ફૂલ મુકાય નહીં કુબોધે, કે સાથે બોધે હતું. એટલે માલસીભાઈ, સૌભાગભાઈ, નગીનભાઈ. ચોથા શ્યામલજીભાઈ. 5મા આણંદજી ભાવસાર. આ સામે દેખાય, મણીલાલ બોટાદવાળાને કહે છે કે આણંદજી ભાવસાર છે, એ એમ વિચારે છે કે હું તને દીક્ષા લેવાનું દબાણ કરું છું. આપણે એને બોલાવીને ખુલાસો કરીએ કે હું તો ના પાડું છું દીક્ષાની. એ આણંદજી અહીંયા આવો, તો કે ના, હું એવું કંઈ કહેતો તો ખોટું શા માટે કરો છો, બોલો છો? પૂછો એને, આ છોકરાને. પછી માફી માગે છે. આણંદજી ભાવસાર. હેમરાજભાઈ. આવો હેમરાજભાઈ, આવો માલસીભાઈ, એ તો ખબર જ બધાને. ચંચળબેન પૂર્વભવના પરિચયમાં આવેલા, પણ નામથી બોલાવ્યાને એ કઈ વાત નથી કે અંબાલાલભાઈને. અંબાલાલભાઈ આવ્યા હોય પૂર્વભવમાં, પણ કે એવો ઉલ્લેખ નથી. એટલે હેમરાજભાઈ, માલસીભાઈ, સૌભાગભાઈ, નગીનભાઈ. સૌભાગભાઈનું બધાને ખબર છે. આવો સૌભાગભાઈ, આ ગલ્લો ખોલો અને કાપલી લ્યો. આવો ઇન્દ્રપુતી ગૌતમ. એમ એટલે 6 જવાબ સાચા છે. 6 સાચા હોય તો 3 માર્ક આવે, નહીં તો 1નો અડધો માર્ક હોય એ પ્રમાણે મૂકવાનું. 1.5 કે 2.5 કે જેટલા થાય. બીજા પ્રશ્નનો જવાબ. કુબોધે ચાખ્યા વગર રસોઈનો સ્વાદ મોરબીમાં વિનંચનભાઈ દફતરીને ઘરે કરેલ. મોક્ષમાળા લખવા ગયેલા ને ત્યારે કે બાએ ગુવારમાં શાકમાં મીઠું નથી નાખ્યું, રસોઈ તો રસોડામાં પડી હોય. પંડિત લાલાને તો આ જોયું છે. પંડિત લાલાને એ તો પંડિત હતા, ભણાવતા. પણ પંડિત લાલ મેઘજી થોબડને ઘરે થયું ને ત્યારે પંડિત લાલાને હતા,
લાલન, અમે નાકથી સ્વાદ ચાખીએ છીએ. આમ કેમ શક્ય બને? લાલને પૂછ્યું. અમે નાકથી સ્વાદ ચાખીએ છીએ. અને નાકથી દેખે, નાકે રૂપ નિહાળતા. એટલે એક ઇન્દ્રિય બીજા ઇન્દ્રિયનું કામ કરે, અતિન્દ્રિય જ્ઞાન. બોલેલા ઘણા ઉમેદવાર કાલે. એટલે મેઘજી થોબણને કરે. અને છોટાલાલ અંજારિયા એ વકીલ હતા, ન્યાયાધીશ મોરબીના. એને ઘરે જેમમાં બોલ્યો, ત્યાંય પ્રસંગ બન્યો. એનું ઘર અત્યારે એ જ ઘર છે અત્યારે મોરબીમાં, એના વંશજો. હમણાં થોડા વખત પહેલા ગયેલા અમે, એનો ફોટો લટકે છે. ન્યાયાધીશ હતા. કુલ ધર્મે જૈન નહોતા, નાગર બ્રાહ્મણ હતા. પણ ગોપાલદેવનું ઓળખાણ થયેલું. સાવ નાની ઉંમર હતી ગોપાલદેવની, ત્યારથી જ સ્નેહી મિત્ર મંડળ બનાવેલું મોરબીમાં, ઇલાઇટ ક્લબ. બધા શ્રીમંત કે ધીમંત કે ભણેલા, રેવાશંકરભાઈ, પ્રાણજીવન મહેતા, અંજારિયા, ગોપાલદેવને મેમ્બર કરેલા. આવા નાનાને ફી લીધા વગર ગોપાલદેવ બધું બતાવે, અવધાનની વાનગી બતાવે, કવિતા રચે, ચક્રવર્તી વ્યાજના દાખલા કરે. એટલે વિનયજી બાને ઘેર, મેઘજી થોબણને ઘેર અને છોટાલાલ અંજારેને ઘેરે ગોપાલદેવે ચાખ્યા વગર રસોઈનો સ્વાદ કઈ આપેલો. ત્રણેય સાચું હોય, 3 માર્ક. ત્રીજું, પરમ કુબેરે સૌ પ્રથમ અવધાન કેટલા વર્ષની ઉંમરે કરેલા? આપણે લંબાણમાં જોયેલું, 10 વર્ષથી પહેલાની ઉંમરે. કચ્છના ભાઈઓ કહે છે કે અમે સાંભળ્યું છે કે તમે અવધાન કરો છો. ત્યારે તો ગોપાલની ઉંમર 10 વર્ષ હતી. એટલે અમે સાંભળ્યું છે. એટલે વવાણિયાથી મોરબી, ને મોરબીથી પછી કચ્છમાં સમાચાર જાય એટલે ગોપાલદેવની ઉંમર 9.5 કે 9.5 કે 9.15 હશે ને. તોય પછી પરીક્ષા કરી. સંઘપટક ગ્રંથના આડાવાળા અક્ષર આપ્યા, ગોપાલદેવ વાક્ય બનાવ્યું, આખો શ્લોક બનાવ્યો. ત્યારે 10 વર્ષ હતું ઉંમર ગોપાલદેવની. એટલે 10 વર્ષ પહેલા એ સાચો જવાબ છે. મોરબીમાં કર્યું ને બીજા દિવસે કર્યું એ વાત છે. ત્યારે તો ગોપાલદેવની ઉંમર ઘણી વધારે હતી. પણ એ જાહેરમાં, જગ જાહેર પ્રોગ્રામ જેવું છું. એટલે સામાન્ય રીતે બધાને એમ ખ્યાલ છે કે 14, 15 કે 16મે વર્ષે મોરબી ઉપાશ્રમમાં અવધાન જોયા, પછી બીજે દિવસે કર્યા ને બધું. એ કર્યા એ સાચી વાત છે, પણ અવધાન કરવાનું શરૂ તો બહુ નાની ઉંમરે થઈ ગયું. એટલે ઘણીવાર પ્રોગ્રામ આવે ને કે ફલાણી જગ્યાએ અવધાનનો પ્રોગ્રામ છે, એ 10 વર્ષથી નીચેનો કોઈ હોય તો અહોભાવ આવે. ગોપાલદેવને સરખાવે જ કોની સાથે? પછી ખુલાસો કરે આત્માની અનંત શક્તિ ને એવું બધું. યાદશક્તિનો પ્રયોગ નહીં, કદાચ કોઈ 7 વર્ષનો છોકરો કરે પણ ખરા આજે ક્ષેવોપશમને લીધે. અહીંયા તો આત્માની જ વાત છે. ચોથો પ્રશ્ન, પરમ કુબેરને જાતિ સ્મરણ 7મે વર્ષે થયેલું. લંબાણમાં લઈ દઉં આપણે પહેલા બીજા વાંચન. પરમ કુબેરને હિન્દના હીરોનું બિરુદ જામનગરમાં મળ્યું. આગળ આવશે. અને સાક્ષાત સરસ્વતીનું બિરુદ શતાવધાન કર્યા ફરામજી કાવસ જોલમાંથી મુંબઈમાં મળે. ગામના નામ બધા સરખા જ છે, પણ અહીંયા જામનગર પકડવું પડે, ત્યાં મુંબઈ પકડવું પડે. એટલે હિન્દના હીરાનું બિરુદ જામનગરમાં આપેલ અને સાક્ષાત સરસ્વતીનું બિરુદ આગળ આવશે પ્રશ્નનો જવાબ એ મુંબઈમાં આપેલ. એટલે બેમાં જવાબ લખો ને ખોટો લખો 0-0 મૂકવાનું પાછું. એ તો ઘણા વિદ્યાર્થી કે માસ્તર ને કે તમે જવાબ સાચો પસંદ કરી લેજો આમાંથી. છઠ્ઠું, મોક્ષમાળાના કેટલા ભાગ લખવાની યોજના હતી? 4 ભાગ લખવાની યોજના. નામ ક્યાં? મોક્ષમાળા આપણે જે કહીએ છીએ બાલાબોધ પુસ્તક બીજું. પહેલા એન્ટ્રી પ્રવેશિકા, એટલે મોક્ષમાળા પ્રવેશિકા એ મોક્ષમાળા પુસ્તક પહેલું. પણ સમજવું કેવી રીતે? એટલે ગોપાલદેવનો ત્યારે એ યોજના હતી કે મોક્ષમાળા વિવેચન પુસ્તક ત્રીજું. પણ બહુ અભ્યાસી હોય તો શાસ્ત્રનો, બુદ્ધિશાળી પ્રજ્ઞાવાળા, એને માટે પ્રજ્ઞાબોધ મોક્ષમાળા પુસ્તક ચોથું. આ 4 ભાગ લખવાની યોજના હતી. ગોપાલદેવે બીજો ભાગ લખ્યો, બાકીના 3 ભાગ આગળ આવશે પ્રશ્ન જવાબ બ્રહ્મચારી રહે છે. અમુક લોકોએ ટ્રાય કરી લખવાની પ્રજ્ઞાબોધ ને એવું બધું ગદ્યમાં ને પદ્યમાં. બ્રહ્મચારી પાસે ગયા. બ્રહ્મચારી સ્વાધ્યાય માટે બરોબર છે, પોતાના વાંચ્યું, વિનયપૂર્વક જવાબ આપ્યો. આ તો અનુભવીનું કામ છે. કલમ ઉપાડી પછી સંત દર્શિત શાંતિ. એટલે 4 ભાગ લખવાની યોજના હતી અને 4 ભાગના નામ
મોક્ષમાળા પ્રવેશિકા, મોક્ષમાળા બાલાવબોધ, મોક્ષમાળા વિવેચન અને પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા. ચારે મોક્ષમાળા જ છે. એટલે પહેલાં પ્રવેશિકામાંથી વાંચીએ ને પછી મોક્ષમાળા વાંચીએ તો વધારે સમજાય, અને ન સમજાય પછી વિવેચન વાંચવાનું. એક એક પાઠનું નહીં, એક એક લીટીનું નહીં, એક એક શબ્દનો અર્થ કર્યો છે બ્રહ્મચારીજીએ. પાછું કહે છે આજે સાંજે 6:30 વાગે શનિવારે આ તારીખે મોક્ષમાળા શીખવાનું પ્રભુશ્રીજીના નેજા હેઠળ અમને સદભાગ્ય સાંપડ્યું છે, બધું લખેલું છે. તો પ્રભુશ્રી ક્યાંથી શીખે મોક્ષમાળા? કુપાલદેવ પાસેથી. એટલે જ્યાં ત્યાં જોવું પરભણી બોલી બોલ બોલું પર્યા, ગમે તેને લખ્યું એ વંચાય નહીં. આ તો સાબિતી એવી વાત છે. કોણે લખ્યું છે? હાથમાં જે આવે ઉડતા કાગળિયા અધ્યાત્મમાં વંચાય નહીં. કોણે લખ્યું છે? જેમાં વિતરાગતા હોય એ સાંભળવાવાળા કે વાંચવાવાળા વિતરાગતા પ્રગટાવી શકે. બોલે બધું જ પંડિત 99% સુધી ગરોળું નાખી દે પ્રભુ કે આખી જિંદગી ઉમેલા મેરા કરશો. મોક્ષમાં પ્રકાશકમાં લખ્યું છે કે પંડિત સંસ્કૃત ભણેલો હોય અને બરોબર આગમના અભ્યાસ કરે તો વાંચવામાં શું વાંધો? કુપાલદેવે લખ્યું છે. એવો કોઈ પુરુષ મળી જાય ને અર્થ બરોબર કરતો શું વાંધો? વાંધો આત્મા ગુમાવી દેવાનું થાય. ઉજળું એટલું દૂધ નહીં, પીળું એટલું સોનું નહીં. બોલવાવાળામાં, લખવાવાળામાં, સમજાવવાળામાં વિતરાગતા હોય તો શ્રોતાને કે વાચકને વિતરાગતા પ્રગટાવી શકે. એ તો બુદ્ધિ સંતોષાય કે મેં અધ્યાત્મનું વાંચન કર્યું. આત્માર્થે લેખે લાગે નહીં, ફંટાઈ જાય, જ્ઞાનીને માપવા માંડે. પછી કુપાલદેવે પરદેશ જવાની ના એટલે પાડી કે આર્ય આચાર વિચારમાં બાંધછોડ કરવી નથી આપણે. તમારો આભાર કે પણ જૈન આચાર પ્રમાણે આર્ય આચાર વિચાર હું ત્યાં ન રહી શકું એટલું નહીં જાઉં. અને એહિક શક્તિના પ્રચારમાં રસ નહોતો. પંડિત લાલનની પરિચય નોંધ આપણે આખું વાંચેલું એ અર્ધ શતાબ્દી ગ્રંથમાંથી કાઢીને પંડિત લાલને વર્ણન કર્યું ને કે હું કુપાલદેવને ભેટેલો છું, મેં આંખે પાટા બાંધીને પ્રયોગ કર્યો, જોયેલો છે. પછી નાકથી સ્વાદ એ બધું જોયેલું, આપણે વાત કરેલી આખી. મહેન્દ્ર ઝવેરીએ એનું ઇન્ટરવ્યૂ લીધેલું, બધું છપાયેલું છે. એમાં કહે છે એ ગુરુદેવ કહેતા કે ગુરુદેવને એહિક શક્તિના પ્રચારમાં રસ નહોતો. એણે પૂછ્યું હોય કે તમે જાઓ પરદેશ, કેમ ના પાડો છો? એટલે બે જવાબ છે. આર્ય આચાર વિચારમાં બાંધછોડ નહોતી કરવી, એહિક શક્તિના પ્રચારમાં રસ નહોતો. પચકાણની ક્યાં જરૂર જ હતી એને? આપણે લેવા પડે કે રાત્રિ ભોજનના પચકાણ, એને દિવસે નથી ખાવું. બે જવાબ. હા, કે એહિક શક્તિના પ્રચારમાં રસ નહોતો અને આર્ય આચાર વિચારમાં બાંધછોડ કરવી નહોતી. 1600 અવધાન જેવું ભગીરથ કાર્ય કુપાલદેવે મુંબઈમાં કરેલું. એ પણ આપણે અવધાન પૂરા થયા પછી લંબાણમાં જોયેલું. ઘેલાભાઈ દારસીભાઈના ભાયાત, ભાઈના છોકરા કે ભરત્યું ભરવું છે. કુપાલદેવ 1600 આઈટમ ગણીને બતાવી. કેટલું કપડું છે, કયા ભાવે લીધું છે, વટાવો કેટલો છે, કેટલા મીટર છે, ખરીદ કિંમત શું, વેચાણ કિંમત શું. જાઓ કે જમી લો તમે, ચોવેર નહીં ભાંગતા, લ્યો તપાસો, થઈ ગયું. પણ ટ્રેનમાં બેસીને ગયા. ધારસીભાઈ લખાવેલું છે પરિચય નોંધમાં. 1600 અવધાન જેવું કામ કરે. 100 ક્યાં? પરમ કુપાલદેવે જ્યોતિષ જોવાનું એટલે બંધ કર્યું. ચારે ચાર આત્માર્થે તો કલ્પિત જ છે ને. કોઈ જ્યોતિષ આગળ એટલે જાય કે મને સંકિત ક્યારે થશે, કુંડળી બનાવો તો મારી, મને સત્સંગનો જોગ ક્યારે થશે, કુંડળી બનાવો તો એમ કોઈ જાય જ્યોતિષ આગળ? મારો હાથ જોવો તો, હું પરદેશ ક્યારે જાય એ પૂછવા જાય, મારે લગ્ન ક્યારે થશે, છોકરો ક્યારે થશે મને. એટલે આત્માર્થે કલ્પિત જ છે. કુપાલદેવ સૌભાગ્યભાઈને બીજા જ પત્રમાં લખેલું છે કે જ્યોતિષ જેવા વિષયમાં અમને રસ નથી. પછી તો કહે છે કે જ્યોતિષના પ્રશ્નથી ખુલાસા થઈને એ પ્રાણી પરમાર્થનું પાત્ર થવાને દુર્લભ છે. બીજું, પૂછનારને દુઃખ થાય તેવું પડે. કાલે વાત આવેલી ને અમદાવાદમાં, શાંતિ વિજયજી મહારાજમાં, રસી ભાગ્યશાળી તને શ્રેષ્ઠ કહેવી, અવધાન કર્યું કુપાલદેવે. શાંતિ વિજયજી મહારાજની તર્પણીની દોરી ઉપર ત્યાં પછી તરત લઈ ગયા જબરજસ્તી કે આ છોકરાનું ભવિષ્ય ભાગો. કુપાલદેવ આવું ભાખું ગંભીર થઈ ગયા. કુપાલદેવ ત્યાં મરી જવાનો છે, જ્યોતિષ બંધ કે હવે અમે આવા સમાચાર અમારે કોઈને આપવા નથી. આત્માર્થમાં અડચણરૂપ થાય છે અને લોક પરિચય વધે. ભાડે એટલે તરત જ આવે ને કુંડળી લઈને, લોક પરિચય વધે ને, દોસ્તી થાય બધાની.
એ બીજાને કહે કે સાચું પડેલું તમે આવો એટલે લઈ આવે. એ આત્માને ધ્યાનમાં હોય એટલે ઠપકારે બાણું ઠપ ઠપ રડતા રડતા આવે કે એટલી દયા નથી, તમે તો જ્ઞાની છો. પગે લાગે ખોટું ખોટું, પૈસા ધરે. એટલે ચારેય જ્યોતિષ આત્માર્થે કલ્પિત છે. પોતાને દુઃખ થાય, આત્માત્મા અડચણ થાય, લોકપરિચય વધે. પરમ કુપોદને જાતિ સ્મરણ જ્ઞાન થયું તે વિશે પદ બ્રહ્મચારીજીએ લખ્યું. સવારે જ આવેલું કેવળ જ્ઞાન રવિતણી સામગ્રી ગ્રહી સાર રવિવાર અવતાર દિન સ્વયંબુદ્ધ અવતાર મહાવીર મંગલચરણ રાજપ્રભુએ દીઠ. 11મું પરમ કુલદેવે કોના મરણની તિથિ અગાઉથી લખી રાખેલ ને કોને બતાવેલ? જુઠાભાઈની મરણની તિથિ. એ તો હમણાં જવાબે કીધો. આ બહુ મોટી વાત છે. 23 વર્ષનો છોકરો દેહ છોડશે, ડોક્ટર આગળ રિપોર્ટ હાથમાં તોય ન કહી શકે. ડર લાગે કે આપણે ટ્રાય કરીએ ટ્રીટમેન્ટની, જોઈએ સીધું એમનું કે મરી જશે. આ કંઈ એવો અસાધ્ય રોગ નહોતો, ભગંદર હતું. કેન્સર ફેલાઈ ગયું હોય બ્રેનમાં, કે 2-3 હાર્ટ એટેક આવી ગયો, બ્રેન હેમરેજ હોય, વેન્ટિલેટર પર હોય તો બરોબર છે. એમ હાલતા ચાલતા હતા, બોલતા હતા, લખતા હતા પત્ર, તોય કુપાલદેવ કહે છે જુઠાભાઈ અંગે. એટલે બહુ મોટી વાત છે. અને ત્રિભુવન માણેકચંદને બતાવે છે. ત્રિભુવન માણેકચંદે પત્ર વાંચ્યો, પછી જુઠાભાઈને ઘરે ગયા, પણ વાત શું કરીએ કંઈ ઉલ્લેખ નથી. ભગવાન મહાવીરનો મૂળ વાત ફેલાવવા કુપાલદેવની નજર સૌભગભાઈ ઉપર હતી, મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠી વેદાંતિ ઉપર હતી, ચતુર્ભુજ બેચર મોટા બનેવી ઉપર હતી. 27મો પત્ર કે જુઓ તો ખરા સૃષ્ટિને કેવા રૂપમાં મૂકી. અને ધર્મદના કબીરપંથી અંબારામ, ખંભાતના અંબાલાલભાઈ, ત્રિભુવનભાઈ અને કિલાભાઈ ગુલાબચંદને કહે છે ત્યાં જાઓ, એને કહેજો પૂર્વના સ્નેહથી આ કહ્યું છે. હમણાં આવશે વાત. પૂર્વભૂમાં કુપાલદેવની સાથે હતા, ગુરુભાઈ હતા. ત્યાગ વૈરાગ ઉત્કૃષ્ટ, રિદ્ધિ સિદ્ધિ પ્રગટેલી, આગળ જતા મેલી વિદ્યામાં પડી ગયા. કુપાલદેવ 2 વાર મળેલા છે, ફેટો મૂકીને ગયેલા. મગનમાં અમે ફેટાનું દર્શન કર્યા છે કેટલી વાર, ફરી વાર આવ્યા. એ આજે નામો નિશાન નથી કાંઈ. એ રિદ્ધિ સિદ્ધિ વાપરવા માંડ્યા, મેલી વિદ્યા લોકોને ખુશ કરવામાં, કે તને છોકરું થશે ને આમ કરતો, તને આ સફરજન લે ને આ માદળિયું લે. ભ્રષ્ટ થઈ ગયા રિદ્ધિ સિદ્ધિથી. શરૂઆતમાં ઉત્કૃષ્ટ દશા હતી. કુપાલદેવને તો લખે પત્ર. 167મો પત્ર નિસંદેહ જ્ઞાનાવતાર, 14 વાર લખ્યું છે જ્ઞાનાવતાર. વ્યવહારમાં બેઠે જતા વિતરાગ, ઓછું હતું, મુક્તાત્મા હોવાથી એને નામ ઠામ ગામ નથી. નજર હતી આ 4 ઉપર. સૌભાગભાઈ, મનસુખરામ, ચતુર્ભુજ બેચર ધર્મીના કબરપંથી. વૃદ્ધમાંથી યુવાન બનો અને આ વાર્તાના અગ્રેસર બનો. સૌભાગભાઈ ઝંડો ચાલ્યો છે. ગૌતમ પૃચ્છા, સૌભાગ પૃચ્છા, વચનામૃત 12 આવ્યું આગળ. મોક્ષમાળાના બધા ભાવમાંથી પૂજ્ય બ્રહ્મચારીએ 3 ભાગ લખ્યા. મોક્ષમાળા બાલાબોધ સિવાયના 3, પ્રવેશિકા, વિવેચન અને પ્રજ્ઞાબોધ. 3 જવાબ સાચો હોય એટલે પછી એક નીકળી જાય. કુપાલદેવ મોક્ષમાળા લખી બધાને ખબર છે. એટલે મોક્ષમાળા પ્રવેશિકા, મોક્ષમાળા વિવેચન અને પ્રજ્ઞાબોધ બ્રહ્મચારીએ લખ્યા. દારસીભાઈને ઘેર 10 કારકુને 5 કલાકમાં કામ કર્યું, કુપાલદેવ 2 કલાકમાં કર્યું. ત્યારે કુપાલદેવની ઉંમર માત્ર 10 વર્ષની હતી. મોટા વેપારી નહોતા, કે કોઈ એવો ક્લેરિકલ જોબ નહોતા કરતા, કે લૈયા નહોતા, વકીલને તો ભણ્યા જ નહોતા. પછી આપે તો છે એટલે દારસીભાઈ આ છોકરો શું કરે એટલે તપાસે છે. તો પોતાની ભૂલ હતી એ કુપાલદેવે સુધારી નાખેલી. એટલે કારકુન તો કોપી કરે ખાલી. જોડણીની ભૂલ હોય, વ્યાકરણ ખોટું હોય, એ કુપાલદેવ સુધાર્યું. દારજીભાઈ લખ્યું છે. તોય જેવું જોઈએ એવું ઓળખાણ શાસ્ત્રના અભિનય થયું નહીં કુપાલદેવની હયાતી સુધી. પછી પ્રભુશ્રી મળ્યા, પણ જે સમાધિ મરણ અંબાલાલભાઈએ કે જૂઠાભાઈએ કે પ્રભુશ્રીજીએ કર્યું કે સૌભાગભાઈએ કર્યું, એને સરખાવી ન શકાય. પોતાના પુનર્જન્મના અંગેના ખુલાસા કુપાલદેવે ઈડરના રાજાને કહ્યું. પુંજાભાઈ સોમેશ્વર ભટ્ટ, વસો ક્ષેત્રે. આત્મા છે? હા, અનુભવથી કહીએ છીએ કે આત્મા છે. મોતીલાલ ભાવસરને કહે છે પરમાત્મા શું પડ્યા છે? અમે ભગવાન મહાવીરના શિષ્ય હતા ત્યારે લઘુશંકા જેટલો પ્રમાદ કર્યો, અમારે આટલા ભાવ કરવા પડ્યા. અને દિગંબર દેરાસરે પદમશીની સાથ 900 ભાવ જાણ્યા વિશે પૂછેલી જે વાત, તેનો ઉત્તર
100 મુખે દીધો હતો સાક્ષાત, એટલે પદમસિંહભાઈ. 4 જવાબ સાચા હોય, અડધો અડધો માર્ક, 2 માર્ક મળે. પરમ ક્રોધને જે સંસ્કાર ઘણા ઘણા અભ્યાસે થવો ઘટે તે વિના પરાસન થયો. પદ લખ્યું છે, જે સંસ્કાર થવો ઘટે અતિ અભ્યાસ ક્યાં વિના પરિશ્રમ તે થયો. ભવશંકાશીથી ક્યાંય એટલે પૂર્વભવ છે, પહેલો જ જવાબ. ચમત્કાર શક્ય નથી કાંઈ. ભગવતની કૃપા શું કહે છે કે વરદાન અને શ્રાપ ફળતા નથી. જો ઈચ્છો પરમાત્મા તો કરો સત્ય પુરુષાર્થ. એટલે કોઈ આશીર્વાદ આપે કે જા તારો સંકિત થશે, મોક્ષ થશે, કરવું પડે. શાસ્ત્ર અભ્યાસથી બધું જણાય, શાસ્ત્ર અભ્યાસથી ના જણાય. લખ્યું છે ને પાછળ, ખરો જવાબ ટીક કરો, માર્ક 1 લખ્યું છે પાછળ, પાનું બદલી જાય છે. 17મો પ્રશ્ન, પૂર્વભવે કુપાલદેવ નિમ્નલિખિતમાંથી કોના પરિચયમાં આવેલા? ફરી ફરીને એક ને એક વાત છે. ભગવાન મહાવીરના પરિચયમાં આવેલા. જુઠાભાઈ એના પત્ની હતા, જ્યારે કુપાલદેવ નેપાળના રાજકુમાર હતા, અને ખીમજીભાઈ જે નામ આવે જે મંત્રી હતા. અને ધર્મજના અંબારામ 107 લખે છે કે પૂર્વના સ્નેહથી તમને મળવાનું અમને કહ્યું છે. જોકે એને કોઈ પ્રત્યે રાગ દ્વેષ નથી, પણ પૂર્વના સ્નેહ, કે એના આત્મામાં રસ છે. ચતુર્ભુજ બેચરનો રસ હતો એટલે લખ્યો પત્ર, પછી પત્ર લખવાનું જ બંધ કર્યું. એટલે ભગવાન મહાવીર, જુઠાભાઈ અને ધર્મજના અંબારામના પરિચયમાં આવેલા એનો ઉલ્લેખ સ્પષ્ટ મળે છે. આટલા બધા ભાવ દેખાણા ઘણાનો ઉલ્લેખમાં આવ્યો, પણ આ તો સાબિતીવાળી વાત છે જે પાને ચડી છે. ઈડનના રાજાને કહેલું ને કે જૈન ધર્મના 24મા તીર્થંકર ભગવાન મહાવીર અને ઇન્દ્ર ગૌતમ ગણધર એનો શિષ્ય હતો. અમે ભગવાન મહાવીરના શિષ્ય હતા. આવ્યું એ કુપાલદેવ કોને કહ્યું? મોતીલાલ ભાવસાર અને ઈડરના રાજાને. 2-3 જગ્યાએ આ પ્રશ્ન મૂક્યો છે. શા માટે? આ પ્રતીત થઈ જાય કે એક ભાવ ખાલી છે, પૂર્વ ભાવ પરોક્ષ છે, પછી અધ્યાત્મની મુસાફરી સ્પીડ પકડે. વચનામું 64માં કુપાલદેવ લખ્યું છે પૂર્વભવ છે. આ પરોક્ષ કે પ્રત્યક્ષ છે? પ્રત્યક્ષ તો બલિહારી છે, ગોળ ચાખ લીધો. પરોક્ષે થઈ જાય તોય પછી અધ્યાત્મમાં ઝડપથી આગળ વધી શકે. એટલે મોતીલાલ ભાવસારને અને ઈડરના રાજાને કહ્યું છે. ગાંધીજીએ જવાબ બધા આપ્યા છે, પૂછે એના મોક્ષ હોય એના, પણ અહીંયા તો આ રૂબરૂમાં કહ્યું છે કે આમ પુનર્જન્મ છે તે યોગથી, શાસ્ત્રથી, સહજ રૂપે અનેક સત્પુરુષોને સિદ્ધ થયેલ છે. કોને થાય? ઉત્કૃષ્ટ સંવેગ હોય, જ્ઞાન હોય, યોગ હોય અને સત્સંગ હોય. એટલે 1 થી 3, 1 અને 3 નહીં, 1 અને 2 નહીં, 3 એ 3 જવાબ, પહેલો, બીજો, ત્રીજો. એટલે છઠ્ઠો ટીક કર્યો હોય તો 1 થી 3 જ થયું ને, તો 3 માર્ક મળે. પહેલો, બીજો, ત્રીજો ટક કર્યો હોય ટીક તોય મળે. એટલે સત્સંગ થાય. જેને જાતિસ્વરૂપ જ્ઞાન છે, કેવળ જ્ઞાન છે, શ્રુત કેવળી છે, તીર્થંકર છે, એને મળે તોય થાય. આ પોતાને જ ઉત્કૃષ્ટ સંવેગ જ્ઞાન કુપાલદેવ આ ભવે તો કોઈને મળ્યા નહોતા એવા જ્ઞાનીને, પોતે જ બધા કરતા મોટા જ્ઞાની હતા. પણ ચિતા બલતી દેખીને જાગ્યા કો સંસ્કાર, ચિતાકાળની ચિંતના, ચેતવણી દેનાર, પ્રગટ્યું જાતિ સ્મરણ ત્યાં, વધ્યું જ્ઞાન જળ પૂર આવ્યું જ્ઞાનનું. ઉત્કૃષ્ટ સંવેગ અને જ્ઞાન યોગ હોય કે સત્સંગ હોય તો કુપાલદેવનો સંવેગ એવો હતો. વિદેહી જેવી દશા હતી. ખાવા પીવાનું નાના છોકરાને ગળગળું ભાવે, પોતે જ લખ્યું છે સમુચય વેચર્યામાં. અને કપડાનું ખાવાનું એવું કાંઈ હતું નહીં. આપણને એમ થાય બપોર ભજીયા ઓછા ખાવાના, પ્રતિક્રમણમાં પ્રાયશ્ચિત કરી લે પછી. ઉત્કૃષ્ટ સંવેગ હોય, જ્ઞાન યોગ અને સત્સંગ હોય. એટલે 1 થી 3 જવાબ છે. એમ કહેજો આપના પ્રત્યે સ્નેહ ભાવ કોઈ પૂર્વના કારણે કહ્યું છે. કોણ આ બોલ્યું? કુપાલદેવ બોલ્યા. કોને માટે બોલ્યા? ધર્મજના અંબારામ માટે. વચનામૃત 167. આ બહુ અગત્યની વાત છે કે રૂબરૂમાં એને મળેલા પૂર્વભાવમાં. એટલે ફરી વાર પાછો પ્રશ્ન ફેરવીને મૂક્યો. નવલકથા નથી કાંઈ, ખરેખર મળેલા કુપાલદેવ. પરમ કોઈ 900 બહુ જાણ્યા વિશેની વાત દિગંબર દેરાસરે મુંબઈમાં પદમસિંહની સાથ, એટલે પદમસિંહભાઈને કરેલી. ચેમજીભાઈ પૂર્વનો પરિચય, પણ પદમસિંહભાઈ આ કચ્છી, પણ આને વાત કરેલી.
દિગંબર દેરાસરે ભુલેશ્વરની પાસ 900 બહુ જાણ્યા વિશે પૂછેલી જે વાત, તેનો ઉત્તર 100 મુખે દીધો હતો સાક્ષાત. એટલે પદમસિંહભાઈ લખ્યું ને મુંબઈ લખ્યું હોય તો 2 માર્ક મળે. હા, ભુલેશ્વર તો મુંબઈમાં જ છે ને. એટલી બધી ગર્દી ત્યારે હતી કુપોદો, એટલે ઈશ્વરે ભૂલી જાય ત્યાં. તો આપણે જવાનું શું થાય, એટલે મોહમય નામ આપ્યું. ભૂલે ઈશ્વર આવે ને તોય ભૂલી જાય ત્યાં. ખાલી કુપોદો ન ભૂલ્યા એટલે પ્રભુએ લખ્યું કે મોહમયના ઘરે જઈને છાપો માર્યો મોહને. મોક્ષ મળવા લગતી વેળા કુપોદેવ કહે છે કે અમારો વૈરાગ જે રામને હતો 18મે વર્ષે, એ અમને 16 વર્ષ ને 5 મહિને હતો. એટલે જાણીને શું, કુપોદેવ સરખાવો કોની સાથે? રામને 18 વર્ષ હતું, કુપોદેવને 16 વર્ષ ને 5મે મહિને હતું. ન લખ્યું હોય તો આપણને ખબર કેમ પડે? અમે રામને માનીએ જ ને, તો રામને માને કુપોદેવને માનવા જ પડે ને. હવે એટલે લખ્યું બીજા રામ છીએ, બીજા મહાવીર છીએ. મર્યાદા પુરુષોત્તમ. પરણ્યા પછી 8મે મહિને લખે છે કે પોતાની પરણેતર સ્ત્રીને અને મા બેન અને સ્ત્રીમાં ફરક ન સમજો, આ મર્યાદા પુરુષોત્તમ. કથાયુગ પ્રમાણે વાત કરું છું 63 શલાક પુરુષ ચરિત્રની. મુનિશ્વર ભગવાનના સમયમાં રામ થઈ ગયા. સીતાએ દીક્ષા લીધીને આમંત્રણ આપે છે કે ભોગ ભોગવો, હાલો ઘર માંડીએ. સીતા કે ના, મેં તો સર્વસંગ પરિત્યાગ કર્યો છે. દેવલોકમાં છે સીતા. ચરમ શરીરી હતા, પણ એ જ ભાવમાં છેલ્લા ભાવમાં સીતાને ભોગ ભોગવાનું આમંત્રણ આપે છે. પણ આયુષ્ય લાંબા હોય બહુ. પછી સવળી આવી ગયા. રામે સંસાર છોડે છે. અત્યારે ઓમ નમઃ સિદ્ધેભ્યમાં છે રામ, મોક્ષે ગયા છે. તો ભાવને સિદ્ધપણું આગળ કે ચરમ શરીરીપણું આગળ? રામ ચરમ શરીરી હતા, પણ સીતાને ભોગનું આમંત્રણ આપે છે. આગળ જતા ખબર પડી કે આ ભોગવા જેવું નથી સંસાર. પછી સર્વસંગ પરિત્યાગ કરે છે, જ્ઞાન થાય છે, કેવળ જ્ઞાન થાય છે અને મોક્ષે જાય છે. ચરમ શરીર હતા ને ભોગનો. અને કુપોદો કહે છે માનીએ કે આ કાળે ચરમ શરીર નથી, પણ અમે અશરીરી ભાવે જીવીએ છીએ. તો ભાવને સિદ્ધપણું આગળ કે ચરમ શરીરપણું આગળ? સાક્ષાત પરમાત્મા છે કે અમારે દીક્ષા લઈને શું કામ છે? કહે છે અમારે મોક્ષે નથી જવું. તો પહેલાં હતી ઈચ્છા, અખંડ સ્વરૂપમાં રમણતા થવાથી આત્મામાં આવી ગયો, મોક્ષ અહીંયા જ અનુભવે છે. હવે મોક્ષની ઈચ્છા વેગી છે, એટલે સરખાવે જ કેમ કુપોદો ને? કોની સાથે સરખાવે? 18મે વર્ષે જવાબ રામ જેવો હતો વૈરાગ. ખાના મેળવો. જન્મ 1924માં, કાર્તિકી પૂર્ણિમા. હમણાં ગયો ને પૂર્ણિમા, કાર્તિકી પૂનમ. સંવંત 1947 સમકીત શુદ્ધ પ્રકાશુરી, એટલે શૈક સમકીત. સંવંત 1931 આવ્યો અપૂર્વ અનુસાર, અણસાર આવ્યો. 7મું વર્ષ 31, એટલે 24 જન્મ હોય તો 31 7 વર્ષ થાય. જાતિસ્મરણ જ્ઞાન થયું. અણસાર આવ્યો કે હું પહેલાંય હતો. અને 1942 અદ્ભુત વૈરાગ ધ્યાર રે. એ અદ્ભુત વૈરાગ વધ્યો. પછી 43 થી 53 ઝવેરી બજારમાં રહ્યા મુંબઈમાં, કાળજાળ વૈરાગ સાથે, આકરા વૈરાગ સાથે. જે કર્મ ઘણા લાંબા કાળે પતે, અલ્પકાળમાં પતાવી દીધું. જેમ જેમ તે હડસેલીએ તેમ વધે ન ઘટે એક રંચ રે તોય રાજી થાય છે. ધન્ય દેવતાઓ ત્યાં આવ્યો ઉદય કારમો. ધન્ય દેવતાઓ કેમ? ઘણા લાંબા કાળે કર્મ પતે કે ફરીવાર અવતાર લેવો પડે, આ ટૂંકા સમયમાં પતાવી દીધું. એટલે ધન્ય દેવતાઓ. તો એમ થાય ને કે 47 તો બરોબર ધન્ય સમકિત થયું શાયક, પણ કારમાં ઉદય નહીં ધન્ય ધન્ય કહે છે. અને પાછા કહે છે કે આંખ પાસે જમીનની રેતી ઉચકાવીએ છીએ તો તમે ધંધો ગમે છે. કારમાં ઉદય કહે છે પરિગ્રહ કાર્ય પ્રપંચ, પણ કર્મ ખપે તો રાજી જ થાય ને જ્ઞાની. થાય ભોગથી દૂર. ફરીવાર આવું નથી અહીંયા વેપાર કરવા. પુનર્જન્મ છે આટલું પરોક્ષ કે પ્રત્યક્ષ નિઃશંકો જે પુરુષને પ્રાપ્ત થયું નથી તે પુરુષને આત્મજ્ઞાન પ્રાપ્ત થયું હોય એમ શાસ્ત્રીય શૈલી કહેતી નથી. એમ જ છે. વચનામું 64માં કોપલ જોઈએ સિદ્ધાંત મૂકે. ડર લાગે ને કે પછી મારે ક્યાંક જવું પડશે, પણ ન ખાવાનું ખાય, ન પીવાનું પીવે, બધું કરે છે, ધર્મ થઈ જશે શાસ્ત્ર વાંચી. ખાના મેળવો. 5000 કડી કાવ્યની 8મે વર્ષે લખેલી. 9મે વર્ષે તો રામાયણ અને મહાભારતના સમશ્લોકે અનુવાદ કર્યા.
10મે વર્ષે ધારસીભાઈ ઉપર ઉપકાર કર્યો કે મારા મામા તમારું ખૂન કરવાના છે, ધ્યાન રાખજો, સંભાળજો. 7મે વર્ષે જાતિસ્મરણ જ્ઞાન થયું, એક કરતાં વધારે વાર વાત થઈ ગઈ. અને 11મે વર્ષે લેખનને ચોપનિયા બહાર પડતા ને જાહેરમાં છપાતા, કોઈ વિદ્વાન પંડિતે લખ્યું છે એમ, શાસ્ત્રના અભ્યાસીએ, ત્યાગ વૈરાગની વાત હોય શાસ્ત્રની. 11મે વર્ષે લેખ આપતા, આપણે લેખ આપીએ અત્યારે તો રિટર્ન થાય. એ 11મે વર્ષે એનો લેખ સ્વીકારતા. વવાણિયાની ગામડાની સ્કૂલમાં ભણેલા, અધ્યાત્મના લેખ પાછા. પરમ કુલદેવની બધી જ કૃતિ, મોક્ષમાળા, આત્મસિદ્ધિ, પૂર્ણ વિતરાગ જેવો બોધ ને શતાબ્દીનો પ્રયોગ આ પૂર્વભૂમિની સંધિ વગર થાય જ કે? પંડિત સુખલાજીએ ગાંધીજીને કહે છે કે 2 ચોપડી ભણ્યા હોય કે પૂર્વભૂમિની સંધિ વગર કેમ થાય? આપણે થોડોક વિચાર કરી સમજાય એવું. આ 1.5 કલાકમાં આત્મસિદ્ધિ આપણે કોપી કરીને લખવું હોય તોય ન લખાય. 3 દિવસમાં મોક્ષમાળા લખવી હોય આપણે કોપી કરીને, અનુલેખન ખાલી કોપી, તોય ન લખાય ભૂલ વગર. પૂર્વના ભવાંતરે ભ્રાંતિપૂર્ણ ભ્રમણ કર્યું તેનું સ્મરણ થતા હવે ફરી ન જ જન્મવું. 128 પત્ર ઘણા બોલ્યા કાલે હરિભાઈ, ફરી ન જ જન્મવું આ જવાબ છે. શું કહે છે? નારે ના સમકી તો લઈને આવે, શું સમિત કરી લેવું? હા કહ્યું ને, મોક્ષમાળા, આત્મસિદ્ધિ, પૂર્ણ વિતરાગ, શતાબ્દી, 4 સાચું. બધું પૂર્વભૂમિની સંધિ જ સૂચવે છે ને. 14 પૂર્વનું જ્ઞાન આત્મસિદ્ધિમાં ઠાલવે. કેવી રીતે ઠાલવે? 1.5 કલાકમાં, એકી કલમે, ઉપર જોયા વગર, ચોપડીમાં શાસ્ત્રમાં માથું નાખ્યા વગર, ડાબે જમણે ઉપર નીચે જોયું નહોતું, એકી કલમે કરી પૂરી કૃપાળુએ આસોવદ એકમે સિદ્ધિજીને. પૂર્વના ભવાંતરે ભ્રાંતિપૂર્ણ ભ્રમણ કર્યું, હવે ફરીવાર જન્મવું નથી. આ કેમ શક્ય બને? પરિભ્રમના પ્રત્યાખ્યાન લે તો લઈ શકાય. રાગદ્વેષ ન હોય તો ન જન્મે, હોય તો જન્મવું પડે. હવે આવો કે ગત સુકુમાર જેવો યોગ કે રાજેમતી જેવો, અમે રાગદ્વેષ નહીં કરીએ, તમે કર્મ નહીં બાંધીએ, તમે નહીં જન્મીએ. ચંચળબેન, અમારે બીજો ભાવ કરવો નથી. મનસુખ, હું બીજી માને રોવડાવવાનો નથી. પોપટલાલ મોહકચંદને કહ્યું, અમે બીજી માં કરવા નથી. અમલભાઈને કહ્યું, અમે બીજી. છગન નાનજીને કહ્યું, 14 જગ્યાએ ગોપાલદેવ કહ્યું છે. પરંતુ એ સંસાર અસાર જેને છે તે છીવ્યો કેમ કે ભોગવ્યા વિના ન જ છૂટે તેવા પોતાના પૂર્વ કર્મ, ભોગવલી કર્મનો ઉદય હોય. 24 માંથી 22 તીર્થંકરને હતું. 3 જ્ઞાનના ધણી તો જન્મથી જ હતા બધા તીર્થંકર, નિયમ છે. તો એ પરિણ્યા ને 22. ભોગવ્યા વિના ન છૂટે એટલે યુગ પુરુષનું છેલ્લું ભોગવલી કર્મ પતાવી દીધું, થાય ભોગથી દૂર. લાંબા કાળે ભોગવી નિવૃત્ત થાય તે અલ્પકાળમાં વેદીને મુક્ત થવા માટે સંસાર માંડી લીધો. એટલે સ્ત્રી જે છે તેનાથી પૂર્વનું ઋણ ભોગવી પતાવી દઈએ. વચનામું 415. અને ફરી ન જ જન્મવું એટલે બધું જ કર્મનું દેવું ચૂકવી છૂટી જવું છે. આ 3 સાચા જવાબ, 3 માર્ક છે. ફરી વાર, લાંબા કાળે ભોગવી નિવૃત્ત થાય તે અલ્પકાળમાં વેદવા છે આ જવાબ. ભોગવ્યા વિના ન જ છૂટાય એટલે, અને ફરી ન જન્મવું ઓ એટલે. વિનયચંદ દફતરી અથવા તો પોપટલાલ દફતરી, બાપ દીકરાએ બંને કહેલું. અમુક જગ્યાએ પોપટલાલભાઈ કહે છે કે હું તો આગમ જાણું છું પણ સહેલું લખો. વિનયચંદભાઈ કહે મેં કહેલું. એટલે વિનયચંદભાઈ લખ્યું હોય તોય સાચું, પોપટલાલભાઈ લખ્યું હોય તોય સાચું, બે લખ્યું હોય તોય સાચું. મોરબી ક્ષેત્રે ચાલે ચાલે, બે દફતરી જ છે ને, પોપટલાલભાઈ અને વિનયચંદભાઈ. એ ક્યાં દત્તક ગયા હતા? એટલે પોપટલાલ, વિનયચંદ પોપટલાલ દફતરીના કહેવાથી મોરબી ક્ષેત્રે 3 દિવસમાં 16 વર્ષને 5 માસે મોક્ષમાળા લખાણી હતી. આ 4 સાચું હોય તો 2 માર્ક મળે, તો અડધો દોઢ એવું મળે. 2 અડધે 1 થાય. પછી એટલી મહેનત કરી દફતરભાઈ ના કેમ પડે? હિંમત કેમ ચાલે મારી? હિંદના હીરાનું બિરુદ જામનગરમાં મળ્યું અને સાક્ષાત સરસ્વતીનું બિરુદ શતાવધાન કર્યા પછી મુંબઈમાં મળ્યું. ગામના નામ સેમ છે પણ અલગ. પછી મોરબીના પ્રશસ્તિ પત્રમાં લખ્યું છે સાક્ષાત સરસ્વતી, પણ એ પહેલા મળી ગયેલું બિરુદ. એટલે કોઈ ઇતિહાસ વાંચ્યો હોય તો ફરીવાર ત્યાં લખે છે કે સાક્ષાત સરસ્વતી છે, એટલે આપણને એમ લાગે મોરબીમાં મળ્યું. એ પહેલા ગોપાલદેવને સાક્ષાત સરસ્વતીનું ઉપનામ મળી ગયું હતું મુંબઈ.
એટલે મોરબીના પ્રશસ્તિ પત્રમાં છે ખરું સાક્ષાત સરસ્વતી ઉલ્લેખ, પણ હિંદના હીરા જામનગરમાં વિદ્વાનોની સમક્ષ બધા અવધાન કરવાની કોશિશ કરતા હતા 10-10 વર્ષથી. પછી પૂછવા આવ્યા, જોવા આવ્યા કે કેમ કરે, અમને શીખવાડો ને. એ પંડિતો ફેલ જતા હતા. અત્યારે જામનગરનો ટાઉન હોલ ગણાય છે, એ જ જગ્યા હતી. અત્યારે મોટો ભવ્ય થાય છે, રિપેરિંગમાં છે અત્યારે. ત્રેવીસમું 1953 જે છે ત્યાં ધન્યરે દિવસ લખાણો. 1947 બધા ગાય છે ધન્યરે દિવસ આવો. સંવંત 1947 સમકિત શુદ્ધ પ્રકાશ્યું એટલે શાઇક સમકિત. 1931 7 વર્ષની ઉંમરે આવ્યો અપૂર્વ અનુસાર રે. આખી આત્મકથા છે ને ધન્યરે દિવસ પદ કુપોલદોની પોતા વિશે જ છે. અને સંવંત 1924 આપણે એટલે તો ભેગા થયા કાર્તિકી પૂર્ણિમા ઉજવવા માટે. અને સંવંત 1942 કુપોલદેવ પોતે જ લખે છે અદ્ભુત વૈરાગદાર રે. એટલે અપૂર્વ અણસાર આવ્યો જાતિસ્મરણ જ્ઞાન 31 અને અદ્ભુત વૈરાગ 42. હમણાં વાત આવી ને 43 થી 53 10-10 વર્ષ અદ્ભુત વૈરાગમાં કુપોલદેવ મુંબઈમાં રહ્યા, બંધાણા નહીં. અને 25નો જવાબ 8મે વર્ષે 5000 કાવ્ય કડી રચી. આગળ ઉપર એ સમાપ લાગી કે અમારા જ્ઞાનમાં 8મે વર્ષે. 9મે વર્ષે રામાયણ અને મહાભારતના સમશ્લોકી અનુવાદ એટલે સંસ્કૃતનું ગુજરાતી કર્યું. દુકાનને ગલ્લે બેઠા બેઠા મોરબી ઘરાક ન હોય એટલે લખવા માંડે સમશ્લોકી અનુવાદ. એટલે સંસ્કૃતિ આવડતું હશે ને, પછી વાંચીને નક્કી કરતા છે ગુજરાતી શું લખવું. 10મે વર્ષે ધારસીભાઈ ઉપર ઉપકાર કર્યો કે મારા મામા સાથે તમારે જૂની અદાવત છે. તો કેમ? તો કે તમારું કાસળ કાઢી નાખવા છે. કે ઓડો નાનો છોકરા સામે કોઈ બોલે તો કે એને એમ કેમ નાના છીએ એટલે કે અમે જમતા હતા, અમે સાંભળી લીધું છે, ધ્યાન રાખજો કે બચાવી દીધા. 7મે વર્ષે આવ્યો અપૂર્વ અનુસાર 1931 બાવળના ઝાડ ઉપર જાતિ સ્મરણ જ્ઞાન. અને 11મે વર્ષે લેખન અને ચોપનિયા બહાર પાડતા હતા. એ છપાય પત્રોમાં, પત્રિકામાં, અધ્યાત્મની વાત કરે. કચ્છમાં લઈ ગયેલા જાહેર વ્યાખ્યાન કરેલું કુપોલદેવ, નાની પોતળી પહેરીને ધર્મની વાત, બધા બુજુર્ગ બેઠા હોય, શાસ્ત્રની વાત કરે, જૈન ધર્મની ને અધ્યાત્મની. પછી બધા નમસ્કાર, ફરી વાર આવજો કે. માર્કનો ટોટલ મારી લ્યો, જેને બધા સાચા હશે એને તો ગણવાનું છે જ નહીં કે 60માંથી 60 હશે. 30 પ્રશ્નના 60 માર્ક. એટલે જેની કોઈ ભૂલ ન પડી હોય તો 60માંથી 60 હશે જ ને. એક જ ભૂલ પડી હોય એટલે એને 59 કે 58 જેટલા માર્ક હશે. એટલે બીજું કંઈ ગણવું નથી વધારે લાંબુ. પહેલો નંબર ને બીજો નંબર એટલે 60 કે 59 હોય તોય વધુમાં વધુ 57 સુધી હોય ત્યાં સુધી જુઓ, પછી નહીં હોય તો 55 સુધી જાશું આપણે. પણ કુપોલદેવે 27 પત્રમાં કહ્યું ચુનંદા શિષ્યો તૈયાર કરવા છે. ખાસ પૂછે નહીં, 34% વાળા નહીં, 95%થી ઉપરવાળાને ફોર્મ મળશે અને 99% એડમિશન મળશે. આ કુપોલદેવ યુનિવર્સિટી 255માં લખે છે મંદ જોગને અસર થાય એવી અમારી દશા નથી કાંઈ. એ તો એવર રેડી સેલની જેમ તૈયાર હોવો જોઈએ. ભક્ત રત્નો જેને સંકિત થયો કુપોલદેવ કે બધાને ખીજાણા છે. કુપોલદેવ સૌભાગભાઈને અમને કંટાળો જ વ્યવહાર નહીં કરતા, જૂઠાબેન કે રાગ નહીં કરતા, અંબાલાબેન કે ગાદલા ઉઠાવો, કરતા પણ કરો છો. પ્રભુજીને કહે છે સાધુ છે ને તમે. આ 4ને માંડ એડમિશન મળ્યું એટલે આપણે તો આ ઘસઘસ કર્યા કરવાનું. એટલે અહોભાવ પ્રગટે. પરીક્ષા તો નામ દાખલ, ભક્તિ જ છે ખાલી. કોઈ ફેલ થયું જ નથી. જેણે જેણે ભાગ લીધો એ બધા પાસ જ છે ને. આત્માની કાર્મણશીલમાં તો લખાઈ જ ગયું, ભક્તિ માર્ક મળી ગયા. હા, 60માંથી 60. કોઈ નહીં. પરમાત્ ખેદની વાત છે આ તો. આ બેનને છે 60માંથી 60માંથી 60. કેટલું સહેલું ને બધા જવાબ 4-4 વાર તો આપી જ દીધેલા.
એ ઘણા પાછળ અડધેથી આવ્યા હોય તો હું શું કરું? ઊંઘતો હોય પછી તો. આજે 4-5 જવાબ તો અઘરા હતા, આજે ફરી વાર આપી દીધા છેલ્લા વાંચનમાં. સવારે આપેલા 59, 58, 57. હરાજી છે, હવે કઈ મફતમાં થોડું અપાય કઈ. છેલ્લું ચાલો, આપણે ક્યાં પરીક્ષા લેવી છે? 55 માર્ક કોઈને છે? ત્રણ ચાર મહિના પહેલા તો પ્રશ્ન આપી દીધેલા. એટલે ઇન્દ્રિયાતીત જ્ઞાનમાં ઘણા જવાબ છે, જાતિસ્મરણ જ્ઞાનમાં ઘણા જવાબ છે. ધારસીભાઈના પ્રસંગમાં લગભગ બધા પ્રશ્ન આપેલા ને, જેણે તૈયારી કરી એમાંય જવાબ તો છે જ, ખાલી વાંચનમાં જ નહીં. લગભગ એવી રીતે જ ગોઠવ્યું હોય છે પેપર. આ ક્વિઝનું ઇનામ તો કોઈને નહીં. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.